નમસ્કાર મિત્રો, તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, જાતિનો દાખલો ઓનલાઈન એપ્લાય કેવી રીતે કરવો અને તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે આપણે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય. તો જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ પહેલાં જોઈ લઈએ. તેમાં ઓળખાણનો પુરાવામાં તમારે આટલા ડોક્યુમેન્ટમાંથી કોઈ એક આપવાનું છે. આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા પાસપોર્ટ, આમાંથી કોઈ પણ એક આપવાનું રહેશે. રહેઠાણના પુરાવામાં રેશન કાર્ડ, લાઇટ બિલ અથવા વેરાની પહોંચ આપી શકો છો. જાતિનો પુરાવો, જેમાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જેમાં પિતા કાકાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને તેમનો જાતિનો દાખલો અથવા પેઢીનામું કોઈ પણ એક રજૂ કરવાનું રહેશે. આવકના પુરાવામાં તલાટી અથવા મામલતદારનો આવકનો દાખલો, જેમાં ખાસ કરીને એસસી, ઓબીસી માટે નોન ક્રિમિયર પ્રમાણપત્ર માટે જરૂરી છે. અન્ય દસ્તાવેજો, જેમાં એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને સ્વ-ઘોષણા એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ઓનલાઈન ફોર્મ સાથે ઉપલબ્ધ હશે, જે ડાઉનલોડ કરીને પ્રિન્ટ આઉટ કરી ફોર્મ ભરી અને સ્કેન કરીને ફરીથી અપલોડ કરવાનું થશે. ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા અહીંયા સ્ટેપ બાય સ્ટેપ આપેલી છે. એમાં ડિજિટલ ગુજરાત ઉપર તમારે જઈ અને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. નવું અકાઉન્ટ બનાવીને, જો નવું અકાઉન્ટ ઓલરેડી હોય તો લોગિન કરી લેવાનું છે. ત્યારબાદ તેમાં જઈ અને રેવન્યુ એટલે મહેસૂલ સેક્શનમાં જઈ અને સર્વિસીસ પર ક્લિક કરવાનું છે. તેમાં તમારે જાતિના દાખલા માટેનો ઓપ્શન મળશે. કાસ્ટ સર્ટિફિકેટ એસસી, એસટી અથવા એસસી, ઓબીસી અથવા ઈડબ્લ્યુએસનું સિલેક્ટ કરી લેવાનું છે. અરજી ફોર્મ ભરવાનું છે. ફોર્મ ભરવામાં સિમ્પલ હોય છે, જેમાં નામ, પિતાનું નામ, સરનામું, જ્ઞાતિ વગેરે સિલેક્ટ કરવાનું હોય છે ઓનલાઈન એપ્લાય પર ક્લિક કરીને. ત્યારબાદ તેમાં દસ્તાવેજો અને ફોટો અપલોડ કરવાનો થશે. જે આપણે ઉપર જોઈએ તમામ ડોક્યુમેન્ટ તમારે સ્કેન કરીને રાખવાના છે, અપલોડ કરવાનું થશે અને તમારો ફોટો અપલોડ કરવાનો થશે. ત્યારબાદ ઓનલાઈન ફી ભરવાની થશે, જેમાં આશરે અંદાજિત 20 થી 25 રૂપિયાની વચ્ચે હોય છે, એનાથી વધારે નહીં હોય. યુપીઆઈ, નેટ બેન્કિંગ અથવા ડેબિટ કાર્ડથી ફી ચૂકવી શકો છો. અને ત્યારબાદ એને સબમિટ કરી એટલે એપ્લિકેશન નંબર તમને મળી જશે, સાચવીને રાખવાનો છે. અને પ્રમાણપત્ર મેળવવાની સમય મર્યાદા અને ડાઉનલોડ. અરજી સબમિટ થયા બાદ સંબંધિત સત્તાધિકારી એટલે કે મામલતદાર અથવા ટીડીઓ દ્વારા તમામ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. સમય મર્યાદા સામાન્ય રીતે 7 થી 15 દિવસની અંદર તમારો જાતિનો દાખલો મંજૂર થઈ જાય છે અને તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર SMS મોકલવામાં આવશે. ત્યારબાદ તમે ડાઉનલોડ કરવા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ફરી લોગિન કરીને ડિજિટલ સાઇનવાળો પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાય છે, જે દરેક જગ્યાએ સત્તાવાર રીતે માન્ય છે.